તો ગાઈસ જુઓ અમે ગયા છીએ નવરાત્રિની ખરીદી કરવા માટે અને થોડા ઘણા બધો માટે કપડાં લેવા માટે. તો જુઓ હું સોનલબેન આરતી અમે આવ્યા છીએ અમદાવાદ કપડાં લેવા માટે નવરાત્રિમાં. અહીંયા છોકરાઓના કપડાં મળે છે 999માં કુર્તા છે ને એવું બધું છે. તો જો આ ઉપર લખેલું રહ્યું આવી સ્કીમ ચાલતી હતી આ રીતે નવરાત્રિના. તો બસ હવે અમે ઘરે જવા માટે નીકળ્યા અને હવે પછી આવ્યા છીએ અમે આ જગ્યા ઉપર કપડાં લેવા માટે. તો આંચલની લીધી ચણિયા ચોળી, મસ્ત મસ્ત ચણિયા ચોળી લીધી અને થોડી એના માટે પહેરવા માટે બંગડી ને એવું બધું જે એની શું કહેવાય આ બધું પટ્ટાઓ નાન તે. પછી કર્યો નાસ્તો. તો નાસ્તામાં જુઓ કોઈક અલગ જ વેરાયટીની ડીશ હતી પણ મને ડીશનું નામ નથી આવડતું. અને અમે નાસ્તો કરીને જુઓ ખરીદી કરી ઢગલા બંધ. પછી હવે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. મળીએ ઘરે જઈને, બરોબર. તો ગાઈસ ઘડિયાળમાં જુઓ 9 વાગી ગયા છે અને હું ઘરે પહોંચી ગઈ. અને જમવામાં તો બનાવ્યું શું બનાવ્યું છે? દૂધ, રોટલી, આનું શાક સેવ ટમાટર અને આ વડીઓનું શાક ઉપરથી આવ્યું એમાં સોયાબીન વડીનું શાક. અમારે માનસી જોયા હા ઘરનું તો ભાવ જ ના. તો ગાઈસ આટલોથી બ્લોગ નહીં કરું છું એન્ડ અમે જમવા બેસીએ છીએ. અને આચલ તારા શું લાવ્યું? માનસી તારા શું લાવ્યું? ચણિયા ચોળી, ટી શર્ટ, બેંગલ, પછી બેંગલ. ગાઈસ મારા માટે એક ડ્રેસ લાવ્યું. એ ડ્રેસ આખું અલગ જ છે, પ્લાઝા ટાઈપ હ અને ઉપર ગોળ હ ટોપ નહીં, ગોળ રાઉન્ડ કોટ સેટ. હા કોટ સેટ. જો હા ને મને હું બોલતો નહીં આવડે. માનસી બોલશે મારા હાટા. માનસી બોલ હવે. કોટ સેટ, કોટ સેટ. કોટ સેટ કેવું કો કહેવાય, અનારકલી કોટ સેટ. અનારકલી આવે ને. હવે આપણે જો બ્લોગ મોટો બધો થઈ ગયો હા બરોબર, બ્લોગ મોટો થયો ને એટલે આજની ખરીદી જુઓ અમે કેટલાની કરી, શું કર્યું બધું તમને કાલે અમે બધી વસ્તુ બધી બતાવીશું. તો બ્લોગ ને કરું છું એન્ડ મળીશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને બીજું ગાઈસ કે કાલનો બ્લોગ તમે જોવાનું ભૂલતા નહીં. જો આંચલની ચણિયા ચોળી અત્યારે નવી નીકળી ને એ કોન્ટ્રાસ્ટમાં બધું હ. કાલ આંચલ બતાવશે તમને, કાલ બધું બતાવી દઈશું. કોણ એક એક વસ્તુ કરીને બધી જે અમે ખરીદી કરીને હું લાવીને અમદાવાદથી બધું બતાવી. જો હાલ તો લાલ ટી શર્ટ ને કાળો લેગો તો મેં પહેરી દીધો હ. આ હું તમને કાલ ફરીથી બતાવું જે વસ્તુ લાવ્યા. બાય.